ભાજપના વધુ એક ધારાસભ્યનો અધિકારીઓ સામે બળાપો સામે આવ્યો। વાંકાનેરના ધારાસભ્ય જીતુ સોમાણીની બાબુઓ સામે રાવ। સામાન્ય સભામાં જીતુ સોમાણીએ સવાલ ઉઠાવ્યા। અધિકારીઓ ધારાસભ્યનું નથી સાંભળતા। જીતુ સોમાણીએ આ વ્યથા ઠાલવી। એમએલએનું ન સાંભળતા હોય તો જનતાનું ક્યાંથી સાંભળવાના? રસ્તાના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચારનો જીતુ સોમાણીએ આક્ષેપ લગાવ્યો છે। તેમણે એ પણ કહ્યું કે ઘણા બધા વહીવટ થાય છે અને વહીવટ થાય છે તેની પણ અમને ખબર છે। તેમણે સ્પષ્ટ અધિકારીઓનો ઉધડો પણ લીધો અને સાથે એ વ્યથા ઠાલવી કે જ્યારે ધારાસભ્યનું જ નથી સાંભળતા તો જનતાનું તો ક્યાં સાંભળવાના આ ભ્રષ્ટ અધિકારીઓ? એ પણ કામ નિયમ મુજબ થવા જોઈએ અને એની જે ગેરંટી પીરિયડ છે એ ગેરંટી પીરિયડમાં જો નબળા કામ થયા હોય તો એ કોઈ પણ એજન્સી હોય એના ઉપર કાર્યવાહી કરવાની થાય છે। અમે એમ કીધું ભ્રષ્ટાચારને પણ ઉજાગર કરે છે અધિકારીઓ। આ ઘણા બધા અધિકારીઓની મારી પાસે ફરિયાદ છે, એટલે મારે આ મુદ્દો ઉઠાવવો પડ્યો કે કોઈ પણ ભ્રષ્ટાચારી હોય છે એને ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ નાનામાં નાનો હોય કે મોટો કાર્યકર્તા હોય એ ભ્રષ્ટાચારીઓને છાવરોમાં એક પણ ટકો ભારતીય જનતા પાર્ટીને રસ નથી। એક બાદ એક ધારાસભ્યો ભ્રષ્ટાચાર વિરુદ્ધ ખુલીને સામે આવી રહ્યા છે। જૂનાગઢમાં ભાજપના ધારાસભ્ય સંજય કોરાડિયાએ તો કહી જ દીધું કે કોઈ પણ હોય પરંતુ રૂપિયા ન આપતા। સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે મહેસૂલી વિભાગ સામે ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા। બીજી બાજુ જૂનાગઢ જિલ્લાના માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ ભ્રષ્ટાચાર મુદ્દે અધિકારીઓનો ઉધડો લીધો। મણિનગરના ધારાસભ્ય અમુલ ભટ્ટે અધિકારીઓ સામે બળાપો ઠાલવ્યો। તે પહેલા વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે પણ ફરિયાદ કરી હતી। યોગેશ પટેલે આરોપ લગાવ્યો હતો કે અધિકારીઓની મિલીભગતથી કેટલાક લોકો બોગસ ખેડૂતો બની ગયા છે।